અમદાવાદની ડીપીએસ સ્કૂલ પર વાલીઓએ સ્કૂલમાં કરવામાં આવેલા ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો। નામાંકિત સ્કૂલ ડીપીએસ દ્વારા દર વર્ષે લગભગ 10,000થી વધારે રૂપિયાનો ફી વધારો થાય છે। એક જ ધોરણના વિદ્યાર્થીઓની પણ અલગ અલગ ફી શાળા દ્વારા લેવામાં આવે છે, જેના પગલે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા પર વિરોધ નોંધાવ્યો હતો। आठमा स्टैंडर्ड में है, आठमा धोरण में है અને એને જ્યારે સ્કૂલમાં એડમિટ કર્યો ત્યારે એની 30,000 ફી હતી। 30,000 થી આજે એની ફી 96,000 સુધી પહોંચી છે। દર વર્ષે સ્કૂલની ફીમાં વધારો થાય છે। સ્કૂલમાં સ્ટેશનરી અને એ બધું સ્કૂલમાંથી ફરજિયાત લેવાનું હોય છે અને પહેલા તો પિન્ટોમાંથી યુનિફોર્મ એટલે પ્રોપર એ જ જગ્યાએથી સ્પેસિફિક બ્રાન્ડના જ શૂઝ એટલે એડિડાસ ફરજિયાત એ જ સ્કૂલના કપડાઓ છે, વિન્ટર યુનિફોર્મ, સમર યુનિફોર્મ, આ યુનિફોર્મ કે અને સ્ટેશનરી શૂઝનો ખર્ચો એટલો બધો ટોટલી છોકરાઓનો લાખ સવા લાખ ઉપર અમારે ફી અને એક્સ્ટ્રા ખર્ચા થઈ 1.25 લાખમાં છોકરું ખાલી ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડનું ભણે। તો હાલ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ડીપીએસ સ્કૂલેથી અમારી સાથે જોડાઈ છે। હિરેન, ખાસ કરીને વાલીઓ આટલો મોટો વિરોધ કરી રહ્યા છે, તેમનું માંગ છે કે દર વર્ષે જે રીતે 10,000નો વધારો કરી દેવામાં આવે છે, શું કહેવું છે ડીપીએસના સ્કૂલ પ્રશાસનોનું? બિલકુલ, ડીપીએસના સ્કૂલ પ્રશાસનનું કહેવું એવું છે કે અમે જે ફી વધારો કર્યો છે તે માત્ર ટ્યુશન ફીમાં કર્યો છે અને 10% જેટલો જ ફી વધારો કર્યો છે। આપણી સાથે અહીંયા જોડાયા છે વાલી, તેમની સાથે આપણે વાત કરીશું કે ડીપીએસ સ્કૂલ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, તમને આગોતરી જાણ કરવામાં આવી હતી? કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે અને દર વર્ષે કઈ રીતનો ફી વધારો કરવામાં આવતો હોય? મારા બંને બાળકો જે છે આ સ્કૂલમાં લગભગ 4 વર્ષથી ભણે છે। हम लोग एज अ पेरेंट दो चीजों पे वीक। અમદાવાદમાં ડીપીએસ સ્કૂલની અંદર ભાવ વધારાના મામલે વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે। તેમણે કહ્યું છે કે વાલીઓની એવી માંગ છે કે દર વર્ષે જે રીતે 10,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે, જે અયોગ્ય છે। हमारी जो वीकनेस है दैट इज लेक ऑफ नॉलेज एंड द रूल्स एंड रेग्युलेशंस। કરું છું કે 12% થી 15%ની વચ્ચે વધેલ છે, પણ મારી સાથે આજે અહીંયા વાલી ભાઈઓ જે ભેગા થયા છે, જે પેરેન્ટ્સ ભેગા થયા છે, એમાં ઘણા લોકો એવા છે કે જેની આ ફીસ 17% થી પણ વધુ વધેલી છે। બીજું દરેક સ્ટુડન્ટની અલગ અલગ નોટ નીકળે છે। તો અન્ય વાલી સાથે પણ આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે। દરેક સ્ટુડન્ટની અલગ અલગ નોટ નીકળે છે। કોકના 92,000 થયા છે, કોકના 95,000 થયા છે, કોકના 58,000 થયા છે। દરેક જી હિરેન, આભાર અમારી સાથે જોડાવા બદલ।